બપોરે બધાને સોળીને ખાવા જોઈએ ને એટલે આવું શાક બનાવવાનું હોય. હજી તો ઉકળે છે, એમાં થોડીક ખાટી સાસ નાખીને થોડીક મોળી એટલે સરસ મજાનું મિક્સન થઈ જાય. રામ રામ ને સીતારામ. શિવાની બેન અમારે બ્લોગ બનાવે છે. ટાટા કહી દે બધા દે ટાટા. હા આમ આમાં કેમેરામાં જોઈને કે ના હંધાય નથી કેવું બાને ને બધાને ટાટા કહે છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે નવરાત્રી આલે છે એટલે પહેલાં તો બધાને નવરાત્રીની ઢેર સારી શુભેચ્છા. તમારે બધાને નવરાત્રી કેવી જાય છે એ બધા કોમેન્ટમાં કહેજો. અમને તો બહુ જ મજા આવે છે અને બહુ જ આનંદ આવે છે. રોજ સાંજે આપણે ગામમાં જ આવીએ અને અમારા માતાજીનો મઠ છે. રોજ સાંજે એમ કહેવાય કે આરતી થાય અને પછી પ્રસાદ ધરે અને પ્રસાદની એમ કહેવાય કે બધાને લાવ મળે પ્રસાદી ખાવાનો. પછી પ્રસાદી લઈને પછી પાછા ઘરે આવતા રહેવી અને રોજ પાછા શિવાનીને આપણે રોજે રોજ લઈ જ જાવી છે. અને શિવાનીને તો બહુ જ આનંદ આવે છે. અહીં વાડીએ એવી ને પાછા એમ કે હાલો પાછા ગામમાં એવું શિવાની કરે છે. તો નવરાત્રિમાં અમારે એમ કહેવાય કે એવું કાંક હાલે છે. અને સાંજના બધાને ઉજાગરા હોય એટલે મોડા ઉઠે. નવરાત્રિમાં તો એવું જ હોય, સાંજે મોડા સુધીને જાગવાનું હોય ને પછી મોડા સુધીને ઉઈ રે બધાય. અને અત્યારે આપણે ઘરકામને એવું બધું થઈ ગયું છે અને બપોરાની ને એવી બધી તૈયારી કરવી. અને 2-3 દિવસ આપણે વરસાદ આવ્યો તો હવે વરસાદે આવતો નથી અને વાદળા પણ નથી બહુ થતા. થોડા વાદળા થાય છે. આજે જો થોડા વાદળા છે ને આપ હાવ એકદમ એમ કહેવાય કે દૂધિયા કલરનું ને ચોખ્ખું આપ દેખાય છે. ને આવું કાંક અત્યારે સવારનું વાતાવરણ છે. ઢોરમાં લઈ નીંદ નખાઈ ગઈ, પવાઈ ગયા છે સમજો. આને પાછી પાણી નીંદ નાખી દીધી છે અને તોય માથા ઉલાળવાનું હાલે. નીંદ નાખ્યું હોય પછી પાસે જાવીને એટલે નીંદ ખાતી હોય એટલે માથા ઉલાળવાનું ચાલુ કરી દે. એમને નીંદ ન ખાતી હોય ને પાસે હાલો ને તો ઓછા માથા ઉલાળે. પાછા અજાણ આવે એને તો ઓલું કરે જ પણ ઘરનાને ન એમ કરે. બાકી જો કાંક ઓલા પણ બાંધવાનું હાલે છે. બાંધવાનું હું ભાગ પાડવાય છે તો બાંધવાનું શરૂ કરી દીધું છે. નાના ઢોર ઓલી બાજુ બાંધ્યા છે, એક પાડો છે ને એ આ બાજુ છે અને બળદ આપણે ઘરે છે. બળદ નહીં આપણે ઓલી બાજુ બાંધી થશે. એક બળદને થોડોક તડકો આવે છે, આને છાંયો આવે છે પણ પછી હમણાં એને પણ છાંયો આવી જશે. તો અત્યારે આપણે છે ને બટાકા વઘારી વાળ્યા છે કેમ કે નોરતા રહેતા હોય એને સાંજે એકટાણું કરવાનું હોય અને બપોરે ફરાળ એટલે બટાકા ખવાય ફરાળમાં. એક વસ્તુ તો બનાવી નાખ્યું છે અને હવે બીજું શાક બનાવવાનું છે ને બાજો કાંક તૈયારી કરે છે. તો બા ભીંડો સુધારવાનું ચાલુ કરી દીધું છે એટલે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે ને બા આપણી હાટો. હમણાં કાંઈ થઈને બનાવ્યું જ નથી ને. ક્યારે ઠેઠ બનાવ્યું છે મેં ભીંડાનું શાક પેલા હાથ મેં પછી બનાવ્યું નથી. હાથા વાઠમ ગઈ ત્યારે ભીંડાનું શાક બનાવ્યું. અને આમે તે ઘરનો આવો થોડો પેલા ભીંડો ઉનાળા વખતનો થોડો થતો હતો ને એટલે હવે ભાવતોય નથી. કયો તો કંટાળો આવી ગયો. ભીંડાનું શાક આમ કયો ને તો અપક્યા પડી ગયું. ઉનાળામાં થોડાક છોડવા હતા ને તે શીંગું થાતી હતી એટલે ઉનાળામાં તો બીજું કાંઈ બકાલો લીલોતર તો કાંઈ મળે નહીં એટલે એરી ફરીને ભીંડાનું શાક કરતા હતા ને કોઈ બટેકાનું ને એવું બધું ક્યારેક બધું નોખું થતું હોય કઠોળનું ને એવું પણ ભીંડાનું થોડુંક વધારે જ થતું. તો આપણે ભીંડાનું શાક હવે બની ગયું છે છાશ નાખીને કઢીવાળું ને બા. બપોરે બધાને સોળીને ખાવા જોઈએ ને એટલે આવું શાક બનાવવાનું હોય. હજી તો ઉકળે છે, એમાં થોડીક ખાટી સાસ નાખીને થોડીક મોળી એટલે સરસ મજાનું મિક્સન થઈ જાય. બહુ ખાટી નાખવી તો ખાટું ભાવે નહીં અને મોળી નાખવી તો ખટાશ જરી કંઈ ન હોય તો એમય ન ભાવે. ખાતા હતા પણ પછી ભાવતો નતો. પેલા નથી ખાતા આપણે ઉનાળા વાસનો ખાતા હતા ને એટલે ન ભાવ્યો. તો આજે છે ને ફૂલ તડકો છે ને એટલા માટે આપણે ગોદડા ને એવું બધું ધોયું હતું અને હવે આપણે આવતા રહીએ છીએ ખાટલો ને એવું ધોવાનું છે કેમ કે સારો તડકો છે ને વરસાદ નહીં થતો ને એટલે બધું વ્યવસ્થિત હુકાઈ જાય ને ધોઈ નાખીને તો સારું કહેવાય કે ચોખ્ખું બધું થઈ જાય ને હુકાઈ જાય. એટલે શું ત્યારે આપણે ખાટલો લઈને આવતા રહ્યા છીએ. ખાટલાને પહેલાં આપણે છે ને હાબુ દઈ દઈશું એટલે હજી તો પહેલાં ડબલે કરીને આમાં બધું પાણી નાખવાનું છે ને પછી ધોઈશું આપણે. હાબુને બ્રશને એવું બધું જોઈને તૈયાર કર્યું છે આપણે અને કુંડી પાસે લાવ્યા છીએ એટલે પાણી હારવાનું થોડુંક હેલું રહે. રામ રામ ને સીતારામ. શિવાની બેન અમારે બ્લોગ બનાવે છે. ટાટા કહી દે બધા દે ટાટા. હા આમ આમાં કેમેરામાં જોઈને કે ના હંધાય નથી કેવું બાને ને બધાને ટાટા કે. તો આપણે અત્યારે બપોરા કરવા બેસી જાય છીએ અને આવું કંઈક ભીંડાનું શાક દેખાય છે અને બાજરાના અને ઘઉંના 2 મિક્સન રોટલા છે. બાજરાના મજા આવે ને અંકિતાબેન તો બાજરાના જ ખાતા છે. બે મિક્સ બાજરાના અડધો ઘઉં તો એ કેવો સ્વાદ આવતો હોય. અડધો ઘઉંનો રોટલો સોળે અડધો બાજરાનો સોળે એમ સોળેલું કરીને ખાય છે. અને આપણે તો બાજરાનો રોટલો સોળો છે કેમ કે છાશ છે એટલે કઢી હોય ને એટલે કઢી આરે બાજરાનો રોટલો મજા આવે. અને શિવાની બેને ઘડીક બ્લોગ બનાવ્યો અને પછી સુઈ ગયા છે. મીપું બાર રોટલા કરતા હતા ને એટલે એ મોબાઈલ લઈ જાય હતી બધું દેખાડે. હા
એ ફોન છે ને આમ રાખે કેમ આ શાક છે તો એમ કે આમ હીપું આમ પાણી જે વસ્તુ હોય ને એ રીતે એ બધા બતાડતી હતી જે જેટલું વસ્તુ રોટલા બનાવતા હોય એના પડી હોય ને લોટ ને એવું બધું તો એ ફોન ના રાખીને એમ બોલતી જાય ને બધું બતાવતી જાય એટલે શિવાની એમ બ્લોગ બનાવ્યો થોડોક ને અત્યારે ફોન કર્યા એટલે પછી હુરાવી દીધી છે અને પેલા ખવડાવી લીધું હતું તો બસ હવે આપણે બપોરા પાણી કરી લેવી તો બપોરા પાણી કરીને આપણે થોડીક વાર આરામ કર્યો અને હવે આપણે અડદ ધોકાવાના છે જે અડદ આપણે તોડ્યા હતા એ ફૂકાઈ પણ ગયા છે એમ કે હવે સારા તડકા પડે છે હમણાં કાંથી 2-3 દિવસથી ભાદરવાના તડકા એટલે વધારે જ હોય એટલે હાથે અડદની શીંગ હોય ને આમ ફાટવા મળી છે તો બસ હવે આપણે અડદ ધોકાવાનું પણ ચાલુ કરી દેવી તો અડદ છે ને આપણે આટલા ધોકાવાના રહ્યા છે આમાં થોડા ઘણા ધોકાવ્યા છે ને આ જીધો આખી શીંગું છે એટલે આને તો આપણે જે ધોકાવાની જ બાકી છે કેવી કકડી ગઈ છે તરત જ ધોકાવાઈ જાય અને અડદ છૂટા પડી જાય અને આ કાકી એમનેમ જ તે નોખા પડી ગયા હતા એટલે અડદ એમનેમ જ નીકળ્યા છે આ ધોકાય નથી આપણે શીંગું આમ તપવા નાખી હોય ને તડકાઈને આમ ઓલી થઈ જાય નોખા એટલે અડદ નોખા પડતા જાય તો આપણે છે ને પસામણ અડદ થઈ જશે કેટલા દી થયા આપણે ખળાને પડી રહી કે દિવસના એમ કહેવાય કે અડદ અમારા ઘરે આવી ગયા હતા પણ અત્યારે એનું ખળું કમ્પ્લીટ લેવાનું અત્યારે ઉપણાઈને પણ રેડી થઈ ગયા છે એટલે હજુ હારા કરવાના હતા બાકી હોય એટલે હાવ હોવાના ને એવા બધા બાકી છે આમ ધોકાવીને દાણા નોખા આપણે થઈ ગયા છે તો આ બાજુ છે ને એટલે આપણે અડદ થયા છે ઓય સમજો કા મૂઠો ભરીને આવ્યા ઉપર જે નીકળ્યું હોય ને પૂછો એમાં નાખવું હોય છે ને હે શું કરું તું તારે મને નાખતી હો બધું મિક્સર ન કરતી તો હવે આપણે જવાનું છે ઢોરમાં હાટું નીણ લેવા એટલે આપણે જો કટકો હાડીનો લઈ લીધો છે આમાં આપણે ભારો બાંધીને લાવવાનો હોય અને વસના મમ્મી તો જતા જ રહ્યા છે એ વાટવા જતા રહ્યા છે અને હવે મારે હારવાની છે એટલે હું જાઉં ફટાફટ ને હારી આવું પછી આ બધા ઢોરને આપણે થોડી નીણ નાખશું પહેલાં બાએ નાખી દીધી છે જો કાંક વગટ કાઢી છે ને થોડી ખાવાની હાલે છે ને એવું બધું કામ છે પણ ઓલું તાજું વાટી લાવશું ને એટલે બધાને આપણે નાખી દઈશું બળદ જો હા હું જોઈ રહ્યો છે તો આ બાજુ વસના મમ્મીએ જો કેટલી જાર વાઢી વાળી છે હવે આપણે ફટાફટ હારવા માંડવાનું છે અને હવે છે ને વરસાદ આ 2 દિવસથી નથી ને એટલે થોડોક વજન ઓછો થઈ ગયો હોય એટલે મોટો ફારો બાંધવીને કોઈ ઉપડી જાય ને નકર વરસાદમાં ને એમાં ક્યારેક વાઠો આવી એટલે પાણી હોય આમાં એટલે લીલું હોય અને આમે ધૂળ થોડીક આવે ઉમળાઈ જાય ગારું આવે એટલે વજન જાજો થાય એટલે પાછી ઉપડે નહીં પણ અત્યારે તો જાજી ઉપડી જાય છે હજી ઉમળાઈ તો જતી હોય પણ ખરી જાય ને ધૂળ એટલે હુકલ હોય ધૂળ એટલે ખરી જાય ઓલો ગારો હોય ને તો એમને લોંદા ચોટારે એટલે વજન થઈ જાય ને નીણમાં પણ લીલો પાણીના મોતિયાને એવું ભરેલું હોય ને એટલે બહુ વજન હોય તો જો તારા કોરી પડી જાય ને એટલે આ હાવ ખરી જાય આ ધૂળ ખેરી અને પછી આપણે આમાં બાંધી અને ફટાફટ હારવાનું ચાલુ કરી દેવી તો આપણે જાગમાં ભારો લઈ લીધો છે અને હવે આપણે જવા દેવાનું છે ફટાફટ ઘરે કેમ કે બધા ઠોરને નાખવાની છે ને માથે વજન લાગે ને એટલે આપણે ઉતાવળા હવે હાલવા જમડવી તો ઝાડનો આપણે એક ભારો આવી ગયો છે માન પોજ્યો ને આ બાજુ નાખી દીધો છે અને હવે છોડી નાખવીને જો આપણે હારવા જવાનું જ છે રકણી ગેઠ વાળી છે છૂટી જાય તો હાલો છૂટી ગયો ઢોર બધા આ બાજુ જોઈ રહે ત્યારે આપણે નીણ હારીને આવતા રહ્યા છીએ ને આપણે વંશભાઈ નિશાળે ગયા હતા ને તો વંશભાઈ પણ નિશાળેથી આવતા રહ્યા છે નહીં વંશભાઈ નવરાત્રી હાલે છે એટલે આમ તો આજે બુધવાર છે ને કેવી પ્રાર્થના चला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया ओ मुबारक तुझे चला कर मुझे तुझे तो तेरा यार मिल गया तूने दिल पे हो संग मेरे तूने तो दिल पे चलाई दुनिया तूने तो दिल पे चलाई दुनिया ओहो तूने तो दिख ली मेरी मजबूरियाँ तूने तो दिख ली मेरी मजबूरियाँ तूने तो दिख ली मेरी मजबूरियाँ પૈસા લાજો એ પ્રાર્થના ગાય એને કીધું નહીં તને હે મસ્તી આવી પ્રાર્થના ગાય તો સાહેબે તને કઈ કીધું તું મને સંભળાવી પ્રાર્થના એક મને કે એક હું પ્રાર્થના ગાઉં અને આવી પ્રાર્થના ગાય હિન્દી ગીત ગાઈ નાખ્યું લે તો આજે આપણે વરસાદ નહીં થાય અને આવું જ વાતાવરણ રહ્યું છે અને હવે સુરેશ દાદા એમ કહેવાય કે ઓલી બાજુ જતા રહ્યા છે એટલે હવે હાથમવાની તૈયારીમાં છે એટલે હજુ તો વાર છે પણ હમણાં થોડીક વારમાં જ હવે હાથમી જાય છે ને હવે ધીમે ધીમે એમ કહેવાય કે શિયાળાનો દિવસ થતો જાય એટલે ટૂંકો દિવસ થતો જાય એટલે હબદી હાથમી જાય
અત્યારે જો વાદળા ને એવું થોડું થોડું છે ને આમાં આ ભાઈ એકદમ ચોખ્ખો આવું જ વાતાવરણ થયું છે આજે તો. બધી નીંદ ને એવું બધું આપણે હરાઈ ગયું છે, ઢોરમાલું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે. ટાણાહર આપણે વાળુંનું ને એવું બધું બનાવવાનું ચાલુ કરી દેવી. આમ તો કુકરની સીટીનો અવાજ તો અહીંયા સંભળાતો જ હશે, આપણે દાળ વાફવા મૂકી છે એટલે. અને પછી હબ વાળુંનું થઈ જાય, પછી હબ નવરા પણ થઈ જાય ને નવરાત્રી હાલે છે એટલે આપણે પછી જવાનું હોય ગામમાં, માતાજીના મઠે જવાનું હોય ને. 9 વાગે આપણે આરતીનો ટાઈમ છે એટલે 9 વાગે આરતી થાય ને પછી પ્રસાદી લેવાની હોય એટલે 9 વાગે ને કાં આપણે ગામમાં પૂગી જવાનું હોય. તો આપણે ફટાફટ હવે રાંધવાની તૈયારી કરવા માંડવી. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.